લાંબા સમય બાદ ફરી એકવાર આજે આપણે આવી ગયા છીએ મેથ્સની ટ્રીક લઈને સીસી તેમજ અન્ય પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઘણી વખત 13ની ચાવી જે છે એનાથી પણ તમારે દાખલો સોલ્વ કરવો પડતો હોય છે તો આજે આપણે જોશું કે 13ની ચાવી અને એ પણ ઇઝીલી કઈ રીતે મેળવી શકાય આપણી પાસે એક સંખ્યા છે 143 ફર્સ્ટ સ્ટેપ તમારે કરવાનું છે કે જે છેલ્લી સંખ્યા છે એને તમારે ગુણવાના છે 4 વડે તો 3 ને આપણે ગુણશું 4 વડે અને જે આપણને જવાબ મળશે એ મળશે 12 ને તમારે બાકી રહેલી સંખ્યામાં ઉમેરવાના છે તો કે 14 + 12 અને જે જવાબ મળશે 26 તો 26 ને તમે ઇઝીલી જોઈ શકો છો 13 થી બાદ કરી શકાય જો આ મળી રહેલી સંખ્યાને તમે 13 થી બાદ કરી શકો તો આ સંખ્યા પર 13 થી વિભાજ્ય છે એવી જ રીતે બીજી એક સંખ્યા છે 741 પર એકવાર છેલ્લી સંખ્યાને ગુણશું આપણે 4 વડે જવાબ મળશે 4 બાકી રહેલી સંખ્યામાં આ સંખ્યા ઉમેરશું એટલે જવાબ મળશે આપણને 74 + 4 78 તો 78 ને જો તમે 13 થી ભાગી શકો છો તો આ સંખ્યાને પણ તમે 13 થી ઇઝીલી ભાગી શકો છો અને ખાસ આ વખતે આ ટ્રીક માટે જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આના માટેની એક પ્રેક્ટિસ આપણી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ થઈ ગયેલી છે અને આવી જ અવનવી ટ્રિક્સ માટે જોઈન કરો અદ્વૈત એકેડમીને।